તો જય માતાજી યુટ્યુબ ફેમિલી, જો તમારે પણ આવો બ્લાઉઝ સીવવો હોય તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। તો સૌ પહેલા આપણે અહીંયા પાઇપિંગ કરવા માટે આ રીતે પાઇપિંગની પટ્ટી લીધી છે અને પછી આ રીતે એને સિલાઈ મારી દેવાની। આપણે પાઇપિંગ બનાવ્યા પછી આપણે બંને ભાગને આ રીતે જોઈન્ટ કરી દેવાના। અંદર થોડું 1/2 ઇંચનું કપડું રાખવાનું, જેથી કરીને અંદરથી આપણે કપડું નીકળી ના જાય, એના માટે આપણે થોડું વધારે રાખવાનું। તો અહીંયા આ રીતે જોઈન્ટ કરી દેવાના। તો એ પછી લગાવી દીધી આપણે બટનની પટ્ટી। તો અહીંયા હુકની પટ્ટી તમારે લગાવી હોય તો તેને અલગ રીતે લગાવવાની। તો અહીંયા એ પછી આપણે અહીંયા પાઇપિંગ લગાવી દીધી। જો આ રીતે ઉપરની પાઇપિંગ આ રીતે લગાવી દેવાની, પછી અંદર થોડી થોડી ફોલ્ડ કરી દેવાની। જો આ રીતે મેં અહીંયા ફોલ્ડ કરી, આ રીતે તમે કરશો તો આરામથી મસ્ત પાઇપિંગ બની જશે। તો એ પછી આપણે લગાવવાની છે બાયની પાઇપિંગ। તો જો અહીંયા બાય માટે આ રીતે પાઇપિંગ લગાવી દેવાની। એ પછી અંદરનું કપડું હોય આ રીતે સાઈડમાંથી કાપી લેવાનું, પછી અંદર નાની નાની આ રીતે ફોલ્ડ કરી દેવાની, એટલે મસ્ત મજાની બાયની પાઇપિંગ બની જશે। તો આ છે પાઇપિંગ વાળી બાયનો આપણો લુક। એ પછી લેવાનું હતું આપણે પાછળનો ભાગ, તો એને પણ આ રીતે મસ્ત મજાની પાઇપિંગ કરી દેવાની। પછી આ રીતે જો અંદર નાના નાના કાપ કરી દેવાના, જેથી કરીને આપણી પાઇપિંગનો શેપ મસ્ત ગોળ આવે। તો મેં આ રીતે આપણે ફોલ્ડ કર્યા પહેલા નાના નાના આ રીતે કાપ કરી દેવાના, પછી ફોલ્ડ કરવાનું, એટલે પાછળના ભાગમાં મસ્ત ફિનિશિંગ આવે અને થોડું બેઠેલું ફિનિશિંગ આવે। પછી આ રીતે નાના નાના ટક્સ લઈ લેવાના। જો મેં અહીંયા બંને સાઈડ મસ્ત મજાના ટક્સ લઈ લીધા છે અને આ છે આપણો પાછળનો લુક। જો અહીંયા મસ્ત મજાનું બેક સાઈડ તૈયાર થઈ ગયું છે। તો એ પછી આપણે અહીંયા ખભા જોઈન્ટ કરતી વખતે જે આપણે બ્લાઉઝનું માપ હોય એ આ રીતે અહીંયા માપ જોતું રહેવાનું અને ફિટિંગ કરતું રહેવાનું, કારણ કે ફિટિંગ કરતી વખતે થોડું આખા પાછું ના રહે, એના માટે આપણે માપ જોડે જ રાખવાનું। એ પછી જ્યારે આપણે અહીંયા બાય નાખવાનું થાય ત્યારે અહીંયા હંમેશા વચ્ચેથી જ બાય નાખવાની, કારણ કે વચ્ચેથી બાય નાખવાથી આપણે ફિનિશિંગ પણ સરસ આવે છે અને લુક પણ સારું લાગે છે। જો મેં અહીંયા મસ્ત મજાની વચ્ચેથી બંને સાઈડ આ રીતે બાય નાખી દીધી છે અને બાય નાખ્યા પછી આ રીતે મસ્ત મજાની ડબલ સિલાઈ મારી દેવાની। જો એકવાર આ રીતે સિલાઈ મારીને પછી જે આપણો બ્લાઉઝનું માપ એને જોડે આ રીતે સાઈડમાં રાખીને ચેક કરી જોવાનું। જો નાના મોટું હોય તો આપણે બાય નાખી ત્યાંથી આપણે ફિટિંગ કરી શકીએ। અને એ પછી આપણે અહીંયા લગાવવાનો તો બેલ્ટ, એટલે આપણે અહીંયા મસ્ત આ રીતે સીધી પટ્ટી કાપી લેવાની અને આ રીતે બેલ્ટ લગાવી દેવાનું। જો અહીંયા જ્યાં આપણે પાછળના ભાગમાં ટક્સ ભરેલા છે અહીંયા આ રીતે નાની ચીપટી લઈ લેવાની, એટલે ફિનિશિંગ થોડું સરસ આવે।
પછી આ રીતે બેલ્ટને વાળી દેવાનું. જ્યાં આપણે ચપટી લીધી હતી અહીંયા ચપટી લઈને આ રીતે સિલાઈ મારી દેવાની, એટલે ફિનિશિંગ બેઠેલું રહે. તો જો અહીંયા આપણે બેલ્ટ વાળીને આ રીતે સિલાઈ મારી દીધી છે. પછી આ રીતે ચેક કરી લેવાનું, બે ભાગ સરખા હોય, નાના મોટી ના રહી જાય એનું ધ્યાન રાખવાનું આપણે. પછી બંને સાઈડ આ રીતે ફિટિંગ કરી જોવાનું. જોડે સાઈડમાં બ્લાઉઝ રાખવાનું, એને જોતું જવાનું અને ફિટિંગ કરી દેવાનું. પછી દોરી માટે અહીંયા આપણે આ રીતે મસ્ત ફૂમતા બનાવી દેવાના. જો પહેલા દોરી બનાવવાની, પછી આ રીતે ત્રિકોણ આપીને ફૂમતા બનાવી દેવાના. તો પછી આ છે આપણું ફાઇનલ લુક. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.